पहला एग्जाम्पल नंबर बोलो। एग्जाम्पल नंबर 4.2 4.2 ओके। पेज नंबर 162 चैप्टर 4 अतुल प्रकाशन। ओके चलो શું કે છે ઉપર 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 પહેલો બી કદાચ બાકી હતો 4.1 આપણે ગણ્યો તો દાખલો હા તો પહેલા 4.1 બી ગણી નાખીએ ને 4.1 અને એનો પેજ નંબર કયો છે પહેલા 161 ઓકે એટલે બધા દાખલા ગણાઈ જાય સિક્વન્સમાં એનું ધ્યાન રાખીએ કેમ કે આપણે સિલેબસ જ્યારે જોઈએ તો આપણને બધું દેખાવું છે કે ભાઈ બધું ગણાયું છે કે કેમ લખાઓ 3 ફેઝ લોડ કયા કનેક્શન માં છે સ્ટાર કનેક્શન જો હું આવું દોરું ને એટલે સમજો કે આ સ્ટાર કનેક્શન છે આવો વાય લખેલું હોય ને એટલે શું સમજવાનું સ્ટાર કનેક્શન છે it is connected to 400 volt ઓકે જો આને જ્યારે બી લખ્યા હોય ને 400 વોલ્ટ્સ હવે તમે એક વસ્તુ વિચાર કરો સર આ કયા વોલ્ટેજ હશે તો આપણા ઘરે જે ફેઝ વોલ્ટેજ આવે છે કેટલા આવે છે 230 આ કેટલા આપ્યા છે 400 તો આ 400 એટલે કયા વોલ્ટેજ હોય ફેઝ થી ફેઝ ના એને કહેવાય લાઈન વોલ્ટેજ શું કહેવાય એટલે રકમ જોઈને જ સમજી જજો રકમ જોઈને જ સમજી જો એટલે આ કયા વોલ્ટેજ છે લાઈન વોલ્ટેજ આને શું કહેવાય ફેઝ ટુ ફેઝ વોલ્ટેજ એટલે કે બે ફેઝ ની વચ્ચેના વોલ્ટેજ બે ફેઝ એટલે આર અને વાય અને વચ્ચે ન્યુટ્રલ આવી ગયો એટલે એને શું કહેવાય લાઈન વોલ્ટેજ શું કહેવાય તો VL બરાબર કેટલા છે 400 વોલ્ટ બીજું 3 phase 50 hertz ઓકે જો 400 વોલ્ટ 3 ફેઝ અને ફ્રીક્વન્સી કેટલી આપી છે 50 હર્ટ્ઝ ઓકે each node phase comprised of a resistance of 20 જો ઈચ લોડ ફેઝ એટલે કે દરેક ફેઝ ની વાત છે એટલે પર ફેઝ માં વેલ્યુ છે શું લખેલું છે આરપી રેઝિસ્ટન્સ કેટલો 20 આરપી બરાબર 20 ઓહ્મ્સ અને in series with an inductor of 250 microhenry એલપી કેટલા છે 250 microhenry 250 મિલી હેનરી find line voltage જો આ સિરીઝમાં છે એટલે મેં શું લખ્યું આરપી ની જોડે સિરીઝમાં એલપી એટલે મારે શું શોધવું પડશે એક્સએલ શોધવો પડશે મારી પાસે ઇન્ડક્ટર છે ફ્રીક્વન્સી છે તો મને એક્સએલ મળી જશે એના પરથી મને ઇમ્પિડન્સ ઝેડ બી મળી જશે ઓકે ચાલો હવે શું શોધવાનું છે ભાઈ મારે line voltage ઓકે પહેલા શું શોધવાનું છે વીએલ લાઈન વોલ્ટેજ phase voltage ઓકે પછી બીજા નંબર પર શું શોધવાનું છે વીપીએચ ફેઝ વોલ્ટેજ ફેઝ કરંટ ત્રીજા નંબર ઉપર હું શું શોધીશ આઈ ફેઝ કરંટ line current આઈએલ લાઈન કરંટ power factor પાંચમા નંબર પર શોધવાનું છે પીએફ પાવર ફેક્ટર એટલે કે cos phi પછી power એક્ટિવ પાવર એટલે પી એક્ટિવ પાવર પી reactive power રિએક્ટિવ પાવર apparent power રિએક્ટિવ પાવર ને શું કહેવાય ક્યુ અને apparent power એપરન્ટ પાવર એટલે એસ એપરન્ટ પાવર એસ ઓકે આટલું મારે શોધવાનું છે ડન ચલો મારી પાસે સૌથી પહેલા શું આપેલું છે જો વીએલ તો મારી પાસે શોધાઈ જ ગયા તો પહેલા લાઈન વોલ્ટેજ શોધવાના કીધેલા તો પહેલી ટર્મ શું થઈ ગઈ ભાઈ VL બરાબર 400 વોલ્ટ થઈ ગયા પહેલું શોધાઈ ગયું બીજા નંબર પર મારે શું શોધવાનું છે ફેઝ વોલ્ટેજ VPH સ્ટાર કનેક્શન છે એટલે VL/√3 આપણે ડેરિવેશન કરેલું હતું એમાં જ કીધેલું કે ફેઝ વોલ્ટેજ જે છે 1
√3 બરાબર લાઈન વોલ્ટેજ જેટલા થાય. તો VL બરાબર કેટલા છે? 400 ભાગ્યા √3, 230.94 વોલ્ટ. આ તમારા ફેઝ વોલ્ટેજ થઈ ગયા. તો તમને ફેઝ વોલ્ટેજ શોધવા કીધું છે. ઓકે, હવે મારે શું શોધવાનું છે? ફેઝનો કરંટ. મારી પાસે ફેઝના વોલ્ટેજ છે, પણ કરંટ શોધવો તો મારે શું જોઈશે? ઇમ્પિડન્સ. તો ફેઝનો ઇમ્પિડન્સ શોધવા માટે મારે શું જોઈશે? Z શોધવો પડશે. Z એટલે શું થાય? R અને XL સિરીઝમાં છે, તો પહેલા XL શોધવો પડશે. તો ત્રીજી વસ્તુ જે શોધવાની છે એના માટે હું શું શોધીશ? XL ફેઝ એટલે કે 2πfLP. 2πf 2π f ની વેલ્યુ કેટલી છે? 50 અને LP કેટલા છે? 250 ગુણ્યા 10 ની ઓછા 3. ચાલો લખાવો. કેટલા થયા? 78.5 ohms પર ફેઝ. પર ફેઝ થઈ ગઈ ને વેલ્યુ, એટલે કે પર ફેઝ XL આટલો છે, તો મારો ઇમ્પિડન્સ કેટલો થાય? Z. પર ફેઝ ZP બરાબર √RP² પ્લસ XLP². રેઝિસ્ટન્સ કેટલો છે? 20, તો એ 20 નો સ્ક્વેર પ્લસ XL કેટલા છે? 78.5 નો સ્ક્વેર. ચલો આનું સ્ક્વેર રૂટ કર. 81.00 એટલે 0 જ કહેવાય. 81.00 ohms પર ફેઝ. આ શું થઈ ગયો? ઇમ્પિડન્સ થઈ ગયો. તો હવે મારે શું શોધવાનો છે? કરંટ. તો કરંટ I ફેઝ બરાબર શું થાય? V ફેઝ અપોન Z ફેઝ. I = V/Z થાય ને. ચલો V ની વેલ્યુ કેટલી છે? અલા V શોધ્યા ને તમે? 230.94 અને Z ફેઝ કેટલા છે? 81.0. ચલો તો 230 ભાગ્યા 81 કરો. 2.85 એમ્પિયર્સ ફેઝ કરંટ મળી ગયો. ઓકે, ચોથા નંબર પર શું શોધવાનું છે? લાઈન કરંટ. તો સ્ટાર કનેક્શન ની અંદરમાં ન્યુટ્રલમાં રિટર્ન પાથ જ હોય, એટલે કોઈ કરંટ એક્સ્ટ્રા જાય નહીં. એટલે લાઈન કરંટ બરાબર શું હતું? ફેઝ કરંટ. IL = I ફેઝ. તો I ફેઝ કેટલો છે? 2.85 એમ્પિયર. તો તમારો લાઈન કરંટ કેટલો થઈ ગયો? 2.85 એમ્પિયર થઈ ગયો. તો તમારો લાઈન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ, ફેઝ કરંટ, લાઈન કરંટ શોધાઈ ગયું. હવે શું શોધવાનું છે? પાવર ફેક્ટર. cos phi બરાબર શું થાય? RP/ZP. R કેટલો છે? 20 અને Z 81. 0.24. જવાબ ખોટો. લેગિંગ ઇન્ડક્ટર છે એટલે 0.24 પછી શું લખવું પડે? લેગિંગ. જ્યાં સુધી લેગિંગ એવું ના લખો ત્યાં સુધી આખો જવાબ સાચો થાય. કોઈ દિવસ આ ભૂલ નહીં કરવાની. જ્યારે બી પાવર ફેક્ટર હોય તો એની વેલ્યુની સાથે તમારે લેગિંગ કાં તો લીડિંગ કહેવું પડે. 1 જવાબ આવે ને તો બી શું બોલવું પડે? યુનિટી. ત્યાં લેગિંગ લીડિંગ ના હોય, પણ 1 આવે એટલે યુનિટી કહેવું પડે. પણ એના સિવાય ધારો કે 0.99 આવે ને તો 0.99 લેગિંગમાં બી હોય, લીડિંગમાં બી હોય. એટલે આ યાદ રાખવાનું હંમેશા. એટલે લેગિંગ ને લીડિંગ સ્પેસિફાઈ કરવાનું પાવર ફેક્ટરમાં. ચલો એના પછી શું શોધવાનું છે? એક્ટિવ પાવર. સિમ્પલ લા. એક્ટિવ પાવર P બરાબર શું છે? √3 VL IL cos phi. ચલો √3 કેટલા છે? √3 VL 400, IL 2.85, cos phi 0.24. ચલો પાવર P ની વેલ્યુ લખો. 400 4 પછી 73.8 વોટ.
આ તમારું શું થઈ ગયું? એક્ટિવ પાવર. ડન. હવે શું શોધવાનું છે? રિએક્ટિવ પાવર ક્યુ. ક્યુ બરાબર શું છે? √3 VL IL sin phi. સર sin phi તો છે નહીં આપણી પાસે. ઉભા રહો, તમારી પાસે cos phi છે? આ છે તો જોજો, cos phi બરાબર કેટલા છે? 0.24 લેગિંગ. તો phi બરાબર શું થાય? cos ઇન્વર્સ 0.24 76.11 ડિગ્રી થઈ ગયું. તો હવે મારે sin ની જોડે phi લખી દે તો 76.11 લખી દેવાય, કેમ કે phi જ છે ને. sin 76.11 તો sin phi થઈ ગયું ને. ઓકે, તો હું લખું જો √3 VL ની વેલ્યુ કેટલી છે? 400 ઇન્ટુ IL 2.85 ઇન્ટુ sin phi કેટલો છે? phi ખૂણો 76.11 ડિગ્રી થઈ ગયું. ચલો ગણિત 1916.79 VAR વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. VAR થઈ ગયું. આ તમારો રિએક્ટિવ પાવર થઈ ગયો. હવે શું આવ્યું? એપરન્ટ પાવર S બરાબર √3 VL IL. ચલો √3 VL ની વેલ્યુ કેટલી છે? 400 અને IL ની વેલ્યુ કેટલી છે? 2.85 2.85 1974.53 વોલ્ટ એમ્પિયર થઈ ગયું. આ જગ્યા પર તમારે S બરાબર શોધવું હોય તો આવું બી શોધાય. S બરાબર √P² + Q². તો P તમારી પાસે છે જ 473.88. જો આવી કર રાખો જોડે બાજુમાં 473.88 નો સ્ક્વેર પ્લસ 1916.79 નો સ્ક્વેર અને એનું આખાનું અંડરરૂટ કરો તો આને આનું શું આવે છે જવાબ? 1974.49 વોલ્ટ એમ્પિયર. જો તમારો S છે ને બંને કેસમાં એક સરખો જ આવશે. તો તમે એપરન્ટ પાવર આ રીતે શોધવો હોય તોય શોધાય, પેલી રીતે શોધવો હોય તો બી શોધાય. હજી એક વસ્તુ, તમારે ધારો કે સાઈનમાં આપણો phi ના શોધવો હોય ને તો sin phi જે છે ને એમાં શું શોધાય? sin cos ઇન્વર્સ ઓફ 0.24. તમે જ કર્યું ને cos ઇન્વર્સ ઓફ 0.24. phi ની જગ્યા પર એવું લખી શકાય સીધું જ cos ઇન્વર્સ 0.24. મેં એને અલગથી ગણીને તમને કીધું. તમારે એવું ના હોય તો તમે આવું ડાયરેક્ટ કરી શકો. તો આ તમને જેટલી કિંમત માંગી તે તમે ગણી નાખી. કયા કનેક્શન માટે છે? સ્ટાર. સ્ટાર કનેક્શનના દાખલા માટે હંમેશા એક શોર્ટકટ આપી રાખું છું, યાદ રાખજો. VL બરાબર √3 V ફેઝ, IL બરાબર I ફેઝ. સ્ટાર કનેક્શન હોય તો આવું જ ગણતરી હોય. સ્ટાર કનેક્શન, સ્ટાર કનેક્શન માટે આ મગજમાં રાખજો. VL બરાબર √3 V ફેઝ, IL બરાબર I ફેઝ. અને ડેલ્ટા આવશે ને તો અંતિ ઊંધું. VL બરાબર V ફેઝ, IL બરાબર √3 ટાઈમ્સ I ફેઝ. ઊંધું આવશે તે ટાઈમે √3 નીચે આવશે, ડેલ્ટા આવશે ત્યારે. હમણાં આપણે સ્ટાર ગણી રહ્યા છીએ એટલે ખાલી સ્ટાર માટેની કિંમતો યાદ રાખો. ખબર પડી આ દાખલામાં? આ લખી નાખો 4.2 પેજ નંબર 162 છે ને. ચલો પેજ નંબર 162 લખાવો રકમ. ઉભા રહો. ઇમ્પિડન્સ જે છે સ્ટાર ની અંદરમાં પર ફેઝ સ્ટાર કનેક્શન અને એમાં ઇમ્પિડન્સ ZP કેટલો આપ્યો છે ભાઈ?
300 plus J400 ohms. Okay. The load is connected across 400 volts. ઓકે, જો હવે લોડ લાગેલો છે એ કેટલા વોલ્ટ પર લાગેલો છે? V બરાબર 400 વોલ્ટ. એટલે કયા વોલ્ટેજ કહેવાય? 400 છે, તમારા ઘરે 230 આવે એને ફેઝ કહેવાય. આ 230 કરતા બહુ વધારે છે તો આ કયા કહેવાય? લાઈન વોલ્ટેજ. કયા કહેવાય? ફિક્સ કરી દો, મગજને આપી દો. થઈ ગયું? જો 325 લખ્યા હોય ને મેક્સિમમ પીક વેલ્યુમાં તો એ 230 RMS થાય. આ RMS ની વેલ્યુ 230 થી મેક્સિમમ 325 ને એનથી વધારે છે તો આ કયા વોલ્ટેજ થઈ ગયા? લાઈન વોલ્ટેજ. ફિક્સ કરી દો, મગજને આ ઇનપુટ આપી દેવાના. તો VL બરાબર 400 વોલ્ટ, ફ્રીક્વન્સી F બરાબર 50 હર્ટ્ઝ આપેલી છે. ઓકે, હા, 3 ફેઝ સપ્લાય તો થઈ ગયું. સ્ટાર કનેક્શન, જો એક વસ્તુ સમજો, જ્યારે સ્ટાર કનેક્શન કાં તો ડેલ્ટા કનેક્શન એવું કહેવામાં આવે તો એ કોઈ દિવસ સિંગલ ફેઝમાં ના થાય. સ્ટાર કે ડેલ્ટા કનેક્શન સિંગલ ફેઝમાં થાય? તમે જ્યારે ઉપર જ કહી દીધું કે સ્ટાર કનેક્શન તો ભાઈ 3 ફેઝ એવું બોલવામાં બહુ પ્રેશર નહીં કરવાનું. એ ખબર જ હોય કે 3 ફેઝ હોય તો જ સ્ટાર કે ડેલ્ટા કનેક્શન બને. ક્લિયર? અન્ડરસ્ટુડ બેટા? ઓકે, ચાલો આગળ. ઓકે, મારે શું શોધવાનું છે? ચલો, આપણે શોધવાના છે ફેઝ વોલ્ટેજ. એટલે V ફેઝ કેટલા છે એ શોધવાના. ચલો, ફેઝ કરંટ કેટલો છે એ શોધવાનો. લાઈન કરંટ કેટલો છે એ શોધવાનો. બરોબર. cos phi. પાવર કન્ઝ્યુમ્ડ એટલે એક્ટિવ પાવર. પાવર કન્ઝ્યુમ્ડ લખેલું આવે એટલે શું શોધવાનું? એક્ટિવ પાવર. જો લખું છું પાવર કન્ઝ્યુમ્ડ બરાબર એક્ટિવ પાવર. એક્ટિવ પાવર P શોધવાનું છે. બરોબર. પછી બસ આટલું જ ભાઈ. આપણે તો બી રિએક્ટિવ પાવર બી શોધી નાખીશું, એપરન્ટ પાવર બી શોધી નાખીશું. ચાલશે ને? ચાલો તો લખી નાખો ને સર. VI રિએક્ટિવ પાવર, Q અને એપરન્ટ પાવર બી શોધીશું. S. ઓકે, ચલો. મારા VL કેટલા છે? પહેલી જ વેલ્યુ જો, VL તો 400 વોલ્ટ છે જ. ચાલો, તો મારે શું શોધવાનું છે એના પરથી? V ફેઝ. ફેઝ વોલ્ટેજ બરાબર શું થાય? VL બાય √3. જુઓ ને, V ફેઝ બરાબર VL બાય √3. તો લખાઈ ગયું VL બાય √3. VL કેટલા છે? 400 ભાગ્યા √3, 230.94. ઓકે, વોલ્ટ્સ થઈ ગયા. ચાલો, V ફેઝ થઈ ગયા. હવે મારે શું? I ફેઝ. હવે ફેઝ નું વેલ્યુ શોધવી છે તો મારી પાસે ઇમ્પિડન્સ છે ZP 300 પ્લસ J400. ઓકે, તો મારી પાસે ZP નું મૂલ્ય શું થાય? અંડર રૂટમાં 300 નો સ્ક્વેર પ્લસ 400 નો સ્ક્વેર બરાબર 500. ઇમ્પિડન્સ શું થઈ ગયા? 500 ઓહ્મ પર ફેઝ. થઈ ગયું? ચાલો, તો મારે શું શોધવાનું છે હવે? I ફેઝ. I ફેઝ બરાબર શું થાય? તો કે ભાઈ V ફેઝ અપોન Z ફેઝ. V ફેઝ કેટલા છે? 230.94 અને ઇમ્પિડન્સ કેટલો છે? 500. 0.46 એમ્પિયર. આટલો જવાબ આવે છે ને ભાઈ? ચોપડીમાં ચેક કરતા રહેજો. બરોબર. એટલે એટલા માટે કે ભાઈ કદાચ પ્લસ માઇનસ ના થતું હોય, જોતા રહેજો. ચલો, ત્રીજું શું શોધવાનું છે? લાઈન કરંટ. IL બરાબર I ફેઝ બરાબર 0.46 એમ્પિયર્સ. થઈ ગયું? તો તમારો ફેઝ કરંટ ને લાઈન. હવે શું શોધવાનું છે? cos phi. cos phi બરાબર શું થાય? RP બાય ZP. RP કેટલા છે? 300
છે 300 ભાગ્યા 500 0.6 લેગિંગ. કેમ લેગિંગ? સર પ્લસ jx છે, jx પ્લસ એટલે ઇન્ડક્ટિવ, એટલા માટે સર તમારે શું લખવું પડે? લેગિંગ. તો 0.6 લેગિંગ થઈ ગયું. હવે શું શોધવાનું છે? પાવર કન્ઝ્યુમ એટલે એક્ટિવ પાવર P બરાબર √3 VL IL cos phi. √3 VL 400 IL 0.46 અને ઇન્ટુ cos phi 0.6. ચલો લખાવો. વોટ થઈ ગયું આ પાવર તમારો. હવે તમારે શું શોધવું છે? રિએક્ટિવ પાવર. તો પહેલા ઉપર cos phi બરાબર શું છે? 0.6. તો phi બરાબર શું થાય? cos ઇનવર્સ 0.6 53.13. ઓકે ચલો રિએક્ટિવ પાવર શું થશે? રિએક્ટિવ પાવર Q બરાબર √3 ઇન્ટુ VL ઇન્ટુ IL ઇન્ટુ sin phi. √3 VL બરાબર કેટલા છે? 400 ગુણ્યા IL બરાબર 0.46 ગુણ્યા sin phi ની કિંમત કેટલી છે? 53.13 ડિગ્રી. ચલો √3 VL IL અને sin phi 254.95. VA રિએક્ટિવ એટલે કે વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. ક્લિયર? હવે મારે શું શોધવાનું છે? એપરન્ટ પાવર S. S બરાબર √ P² પ્લસ Q² અથવા તો V ઇન્ટુ I ઇન્ટુ √3 કરાય ને? આ રીતે બી કરી નાખીએ ને પેલી રીતે બી કરી નાખીએ. ચલો P નો સ્ક્વેર કેટલો છે? 191.21 નો સ્ક્વેર પ્લસ 254.95 નો સ્ક્વેર. ગણી નાખો જવાબ. અને પછી એક જણ આ રીતે ગણો √3 ઇન્ટુ VL ઇન્ટુ IL. √3 VL ની વેલ્યુ 400, IL ની વેલ્યુ 0.46. આ કેટલું થયું ભાઈ? આ 300.69 વોલ્ટ એમ્પિયર. આ તમારો S. આટલું નીચે 318.69 વોલ્ટ એમ્પિયર. દરેકના એકમ લખવામાં ખાસ ધ્યાન રાખજો કે એના યુનિટ તમારે પ્રોપર લખવાના. જો હું Q શોધું છું તો એની બાજુમાં વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ લખું છું. એપરન્ટ પાવર શોધું તો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર અને એક્ટિવ પાવર ની બાજુમાં W લખું જ છું. એટલે એકમ વ્યવસ્થિત લખજો. કરંટ છે તો એમ્પિયર, વોલ્ટેજ છે તો વોલ્ટ અને ઇમ્પિડન્સ છે તો ઓહમ પર ફેઝ. બધી વેલ્યુ લખાય જ છે બાજુમાં. એટલે જ્યારે બી તમે બી દાખલા ગણો તો તમારે બી આ જ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જો આ વ્યવસ્થિત રીતે નહીં લખાયેલું હોય તો 3 ફેઝ ની અંદરમાં સ્ટારમાં છે કે ડેલ્ટામાં છે, લાઇનમાં છે કે ફેઝમાં છે, એ ક્વોન્ટિટી મિસમેચ થાય. એટલે કોઈ બી તમારો જવાબ સાચો નહીં આપે. એટલા માટે જ્યારે બી લખો તો બધું ચોક્કસ લખજો એટલે ખબર પડે સામે વાળા. પાવર ફેક્ટર એકલું 0.6 લખીને છોડ દેશો તો હું 0 માર્ક આપીશ. કેમ કે 0.6 એટલે લેગિંગ બી હોય અને લીડિંગ બી હોય. તમારો કન્સેપ્ટ સાચો ક્યારે થાય? જ્યારે તમે 0.6 પછી લેગિંગ લખો તો જ. એટલે પાવર ફેક્ટર લખતી વખતે લેગિંગ અને લીડિંગ ખાસ ધ્યાન રાખવાનું. મારે આ બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે લખાયેલી જોઈએ. આ તમારો બેઝ છે. આ ચોક્કસ નહીં હોય તો તમારું આગળનું બધું જ ખરાબ થશે. એટલે અત્યારથી જ વ્યવસ્થિત લખવાની આદત પાડવાની. આ દાખલામાં કોઈ ડાઉટ ખરો બેટા? ચાલો લખી નાખો. 4.3 પેજ નંબર 162. ઓકે ચલો લખાવો. 3 phase 3 wire star connected. ઓકે જો 3 ફેઝ 3 વાયર સ્ટાર કનેક્ટેડ.
બેલેન્સ્ડ. ઓકે. having impedance of each phase ઝેડપી બરાબર 6 plus I j 6 પ્લસ આઈ j 8 ઓમ. is connected across 230 volts. જો હવે વી બરાબર કેટલા આપ્યા છે 230 વોલ્ટ. તો આ કેટલી વેલ્યુ હોઈ શકે 230 એટલે ફેઝ વેલ્યુ. કઈ વેલ્યુ વીપી બરાબર 230 વોલ્ટ. Find line current આઈએલ કેટલા છે એ શોધો. and power absorbed by each phase. પી કેટલો છે એ શોધવાનો છે. જબરજસ્ત દાખલો, આપણે બધું જ શોધી નાખીશું. ચાલો વીપી બરાબર કેટલા છે વીપી બરાબર 230 વોલ્ટ છે અને વીએલ કેટલા થાય વીએલ √3 ટાઈમ્સ વી ફેઝ. વીએલ બરાબર √3 ટાઈમ વી ફેઝ. નહીં શોધવાના કીધા, શોધવાના નહીં કીધા, પણ આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે શોધી લઈએ છીએ કે દાખલો આખો જ ગણાઈ જાય. તો √3 × 230 કરું 398.37 વોલ્ટ. આ કયા થઈ ગયા વીએલ. સમજી ગયા? કોઈ ડાઉટ? ચલો વીપી ને વીએલ શોધી ગયા. હવે મારે શું શોધવાનું છે આઈપી. એના માટે શું શોધું ઝેડપી. ઝેડપી બરાબર શું છે 6 + j8 એટલે અંડર રૂટમાં 6 નો સ્ક્વેર પ્લસ 8 નો સ્ક્વેર બરાબર 10. ખબર જ છે લા વર્ષોથી 10 ઓહ્મ પર ફેઝ થઈ ગયું. ચાલો તો આઈપી બરાબર શું થાય વીપી અપોન ઝેડપી. વીપી કેટલા છે 230 230 અપોન 10 એટલે 23 એમ્પિયર આવે છે કરંટ. પાક્કું 23 એમ્પિયર એટલે ફેઝ કરંટ છે બેટા. હજી લાઈન કરંટ શોધવાનો છે. હવે લાઈન કરંટ શોધી નાખે ને. આઈએલ બરાબર આઈપી બરાબર 23 એમ્પિયર. આઈપી 13.28. તો પછી આ 230 જે હોય લાઈન વોલ્ટેજ હોય, તો પછી આ વીએલ બરાબર 230 હોવા જોઈએ. તો એ ફેઝ વોલ્ટેજ નહીં હોય. તો આ કેટલા હશે વીએલ બરાબર 230. તો આખી ગણતરી બદલાઈ જશે. હવે જો આગળ જગ્યા વીએલ બરાબર 230 તો વીપી બરાબર શું થાય 230 ભાગ્યા √3. તો વીપી શોધો. વીપી કેટલો થાય ભાઈ 132.79. ઓકે. ઝેડપી તો 10 જ છે. ચાલો તો વીપી બરાબર 132.79 એટલે 132.8 બાય 10 તો 13.28 એમ્પિયર થાય. અને જેટલો તમારો ફેઝ કરંટ હોય એટલો તમારો લાઈન કરંટ, એટલે આ પાછો 13.28 એમ્પિયર. જોઈ લો ભાઈ. તો આ વીએલ બરાબર જો 230 હોય ને તો એ લાઈન વોલ્ટેજ જ લેવાના. એ ફેઝ લીધા તો ખોટું. તો ટૂંકમાં હવે એક વસ્તુ નવી સમજ પડી સર કે જો વોલ્ટેજ જે બી આપેલા હોય સ્ટાર કનેક્શનમાં, જઈ લગીન કે ના કે આ ફેઝ ટુ ન્યુટ્રલ વેલ્યુ છે અથવા તો ફેઝ વેલ્યુ છે, તઈ લગીન આપણે એને કયા વોલ્ટેજ લઈ લઈશું લાઈન વોલ્ટેજ. સમજી ગયા? કોઈ ડાઉટ? ચલો હવે શું શોધીએ cos phi. ચલો cos phi બરાબર શું થાય આરપી અપોન ઝેડપી. આરપી કેટલા છે 6/10 0.6 લેગિંગ કેવું જ પડે. થઈ ગયું? ચાલો હવે મારે શું શોધવાનું છે પી. પી બરાબર શું થાય એક નવી રીતે કહું. તમે પાવર બરાબર I² × R કહેતા હતા.
તો અહીંયા શું થાય આઈપી સ્ક્વેર આરપી ઇન્ટુ 3 ફેઝ છે એટલે 3 વડે મલ્ટીપ્લાય, તો 3 આઈપી કેટલા છે 13.28 નો સ્ક્વેર ઇન્ટુ આરપી 6. એકત્રીસ 74.45 વોટ. આ તમારો એક્ટિવ પાવર લોસ થઈ ગયો પી. હજી આ રીતે નહીં કરું સર, મારે પેલું √3 VL IL cos phi જ કરવું છે. લે √3 VL IL cos phi, √3 VL બરાબર 230, IL બરાબર 13.28 અને cos phi બરાબર 0.6 કરો. 3198.12 વોટ. 3174.22 થઈ ગયું. 3174 થઈ ગયું. તમે પાવર આ રીતે શોધો કે આ રીતે શોધો, બે એક જ છે સર. રિએક્ટિવ પાવર Q બરાબર √3 VL IL sin phi, √3 VL બરાબર 230, IL બરાબર 13.28, sin phi બરાબર શું થાય cos ઇનવર્સ 0.6. એ તો cos ઇનવર્સ 0.6 બરાબર થાય એટલે phi ની કિંમત એનો sin 0.8 અને આખી આ કિંમત 4232.29 300 એટલે 30 વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ Q. તમારે આ રીતે Q ના શોધવો હોય તો Q બીજી રીતે બી શોધાય. Q બરાબર શું થાય ખબર છે 3 IP સ્ક્વેર XP. 3 IP બરાબર કેટલા છે 13.28 28 નો સ્ક્વેર. XP બરાબર કેટલા છે 8. 4232 પોઈન્ટ વોટ નહીં VAR વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. તમારો Q આ રીતે કાં તો પેલી રીતે બે રીતે લગભગ હરખો જ છે. જોઈ લો થઈ ગયું. એપરન્ટ પાવર S શોધી નાખો. S બરાબર √3 VL IL. √3 VL એટલે 230 અને IL બરાબર 13.28. ચલો કેટલો થાય છે એપરન્ટ પાવર S 5290.37 વોલ્ટ એમ્પિયર. કોઈ કે સર મારે આ રીતે S નહીં શોધવો, તો જો આ રીતે ના શોધવો હોય તો S બરાબર શું થાય ખબર છે 3 × IP સ્ક્વેર ZP. 3 IP ની જગ્યા પર શું લખાય 13.28 નો સ્ક્વેર ઇન્ટુ ZP ની જગ્યાએ 10. 3 × 13.28 નો સ્ક્વેર ઇન્ટુ 10 5290.75 વોલ્ટ એમ્પિયર. શું થયું વોલ્ટ એમ્પિયર. તમે આ રીતે S શોધો કે પેલી રીતે શોધો તો સર હજી આ રીતે બી નહીં શોધવું. અંડર રૂટમાં P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર, અંડર રૂટમાં P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર શોધાય ને. એટલે એક જ વસ્તુ શોધવાના કેટલા બધા ઇક્વેશન છે ને એ સમજાવું છું. આ કે તમે પરીક્ષામાં કોઈ બી એક રીતે દાખલો ગણી શકશો. ક્લિયર? આ નવું શીખવાડ્યું, જે અત્યાર લગીનના દાખલામાં નતું શીખવાડ્યું હવે શીખવાડ્યું. આવડે પાક્કું? જો સમય સાથે ઇક્વેશન નો ઉપયોગ કરતા શીખો તો દાખલા ગણવામાં સરળતા રહેશે. આ લખી નાખો.
તો તમને આ જે પાવર મળે છે આ તમારો 3 ફેઝ પાવર છે. તમારે આને પર ફેઝ જોઈતું હોય તો એને ડિવાઈડ બાય 3 કરવાનો. ડિવાઈડ બાય તો આને P પર ફેઝ બરાબર 3174.22 ભાગ્યા 3 કરો. આ કરો તો 1000.15 વોટ પર ફેઝ. આ તમારો પાવર પર ફેઝ માં આવ્યો. એક્ટિવ પાવર પર ફેઝ 3 વડે ભાગી નાખવાનું. સર એ તો રિએક્ટિવ પાવર હોય તો બી 3 વડે ભાગી નાખવાનું. તો Q પર ફેઝ બરાબર 4232.30 ભાગ્યા 3 1400 સમથિંગ આવશે. 1410.76 વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ પર ફેઝ. આ તમારી પર ફેઝ ની વેલ્યુ થઈ. ડિવાઈડ બાય 3 કરો તો પર ફેઝ. એવી રીતે S બરાબર શું થાય? S પર ફેઝ બરાબર 5290.75 ભાગ્યા 3 1700 કે 1800 ની આજુબાજુ 1700 સમથિંગ આવશે. 1763.58 વોલ્ટ એમ્પિયર પર ફેઝ. આ તમારો એપરન્ટ પાવર થઈ ગયો પર ફેઝ. જો પર ફેઝ પૂછવામાં આવે તો ડિવાઈડ બાય 3 કરવાનું, એટલે કે 3 વડે ભાગી નાખજો તો તમારો એક્ચ્યુઅલ જવાબ જોડે મેચ થઈ જશે. ક્લિયર? લખી નાખો. 4.4 પેજ નંબર 163. ચલો બેલેન્સ 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ એટલે સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ છે. સ્ટાર કનેક્ટેડ લોડ ઓફ 10 કિલોવોટ. અચ્છા, એટલે P બરાબર 10 કિલોવોટ આપેલા છે એટલે એનો કરંટ છે લેગિંગ. IL બરાબર 20 એમ્પિયર with a line voltage of 440 volts. એનો લાઈન વોલ્ટેજ છે. ઓકે, F equals to 50 hertz. Find the value of resistance R. Find resistance R and X of the impedance. X of the impedance. Okay. Per phase and power factor of the circuit. Okay, per phase શોધવાના. જો સમજો હવે આવો દાખલો તમને આપે, તમારે હજી cos phi બી શોધવાના છે તો cos phi બી શોધીશું. જો અહીં તમને એક્ટિવ પાવર આપેલો છે P, તમને લાઈન વોલ્ટેજ આપેલા છે, કરંટ આપેલા છે, બરોબર છે. આ તમારો લાઈન કરંટ છે ને 20 એમ્પિયર્સ. આ તમારા લાઈન વોલ્ટેજ છે. ડન. ચલો સૌથી પહેલા એક વસ્તુ કરો. સર સ્ટાર કનેક્શન છે, સ્ટાર કનેક્શન તો મારે શું જોઈશે? પહેલા તો VL બરાબર કેટલા છે? 440 વોલ્ટ. તો V ફેઝ બરાબર શું થાય? 440 ભાગ્યા √3. ફેઝ વોલ્ટેજ ગણો તો 254.03 વોલ્ટ. આ તમારા ફેઝ વોલ્ટેજ છે. કયા વોલ્ટેજ છે? આ તમારી પાસે લાઈન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજ આવી ગયા. તમને લાઈન કરંટ આલેલો છે, તમારો IL કેટલો છે? 20 એમ્પિયર. હવે સ્ટાર કનેક્શન હોય તો લાઈન કરંટ બરાબર ફેઝ કરંટ. તો તમારો ફેઝ કરંટ કેટલો હશે? I ફેઝ બરાબર 20 એમ્પિયર. ડન થઈ ગયું. આ ક્લિયર? ઓકે. તમારો એક્ટિવ પાવર P આપેલો છે. P બરાબર કેટલો છે? 10 કિલોવોટ એટલે કે 10,000. તો પહેલા હું શું શોધી નાખું? એપરન્ટ પાવર શોધું. S એટલે કે એપરન્ટ પાવર S બરાબર √3 ઇન્ટુ VL ઇન્ટુ IL. થાય કે નહીં? ચલો VL કેટલા છે? 440 અને IL 20 એમ્પિયર. √3 થી મલ્ટીપ્લાય કરો. 15,242.04
વોલ્ટ એમ્પિયર. આ તમારું શું છે? એપરન્ટ પાવર એસ થઈ ગયો. આ તમારો એસ. તમારો પી આપેલો છે 10,000, એસ આવી ગયો આ. તો તમારે શું શોધવાનું છે? cos phi. cos phi બરાબર p upon s. યાદ કરો, તમે કહેતા હતા કે x બરાબર શું થાય? સામે sin, પાસે cos. તો આ તમારો p અને આ તમારો s. યાદ કરો, પેલો ટ્રાયેંગલ યાદ કરાવડો ઉપર. આ યાદ આવ્યું? આ તમારું વોલ્ટેજ, આ તમારો કરંટ. તમે શું કહેતા હતા? આ થીટા, સામે sin થીટા, પાસે cos થીટા. અહીંથી તમારો કરંટ કોણ છે? તો કે I રેફરન્સ v sin થીટા એટલે આ તમારો q, vi cos થીટા એટલે તમારો p અને આ તમારો v into I એટલે શું થઈ ગયું? s. તો cos થીટા બરાબર શું થાય? p upon s. પાસેની બાજુ અપોન કર્ણ, પાસેની બાજુ શું છે? p upon s. p કેટલો છે? 10,000. 10 કિલોવોટ એટલે 10,000. અને s કેટલો શોધ્યો? 15,242.04. ચલો 10,000 કેટલા? 0.65 લેગિંગ. હવે લેગિંગ છે ને એવી ટર્મિનોલોજી અથવા તો એવો શબ્દ આ લોકોએ પહેલા દાખલામાં જ વાપર્યો છે. દાખલામાં જ વાપરે છે કે લેગિંગ કેટલો? લેગિંગ પાવર ફેક્ટર. તો તમે શોધીને કે 0.65 લેગિંગ. ક્લિયર? આ તમને મળી ગયું. સર cos phi તો શોધાઈ ગયો છે. મારે શું શોધવાનું છે? r અને x. હવે સર કેવી રીતે શોધીશું? તો એક વસ્તુ સમજો. જો સર p બરાબર 3 into ip square rp આવું કહેવાય? 3i square r. p ની કિંમત કેટલી છે? 10,000 બરાબર 3. ip કેટલો છે? 20 નો સ્ક્વેર ઇન્ટુ rp. તો rp બરાબર શું થાય? 10,000 ભાગ્યા 3 અને 400. મીંડું 25 ચોક 100, 25 ભાગ્યા 3 કરો એટલે 8.33. તમારા રેઝિસ્ટન્સ ની વેલ્યુ 8.33 ઓહ્મ પર ફેઝ હશે. રેઝિસ્ટન્સ ની વેલ્યુ 8.33 ઓહ્મ પર ફેઝ જે તમારે શોધવાનો છે. તો તમે શોધી નાખ્યો rp. ડન. આટલું થઈ ગયું? ઓકે. તમારે હવે z શોધવો પડશે. તો z કેવી રીતે મળશે? તો કે s બરાબર 3ip સ્ક્વેર zp. s બરાબર કેટલા છે? 15,242.04 બરાબર 3 ઇન્ટુ ip સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર ઇન્ટુ zp. તો zp બરાબર 15,242.04 અપોન 3 ઇન્ટુ 400. એટલે 1200 વડે ભાગી નાખો. 15,242 12.70 ઓહ્મ પર ફેઝ. આ શું છે તમારું? zp. આ તમારું શું થઈ ગયું? હવે તમારી પાસે z છે ને તમારી પાસે r હોય છે તો તમને x મળે? x મળી જાય? ઓકે. જો xp બરાબર અંડર રૂટમાં zp સ્ક્વેર માઇનસ rp સ્ક્વેર. સર આ કેવી રીતે લખ્યું? તમે શું કહેતા? zp નો સ્ક્વેર બરાબર xp સ્ક્વેર વત્તા rp સ્ક્વેર. rp સ્ક્વેર ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. તમે અત્યારે લગીને આવું કહેતા હતા કે zp સ્ક્વેર બરાબર rp સ્ક્વેર પ્લસ xp સ્ક્વેર.
આને કરતા બનો તો આ પ્લસ ને આ બધું માઇનસ લઈ જાઉં, માઇનસ અને પછી સ્ક્વેર રૂટ. ZP નો સ્ક્વેર એટલે શું છે? 12.70 નો સ્ક્વેર માઇનસ 8.33 નો સ્ક્વેર. ચલો XP કેટલા થશે? 9.9 ઓમ પર ફેઝ. આ તમારો રિએક્ટન્સ થઈ ગયો XP. cos phi બી શોધાઈ ગયો છે 0.65 લેગિંગ. તમને જેટલું કીધું બધું શોધાઈ ગયું. આવે છે આટલો x z બધું શોધાઈ ગયું. તમારી ચોપડી કરતા કદાચ અલગ રીત હોઈ બી શકે, કારણ કે આ બધી વસ્તુ શોધવામાં ઘણા બધા ઇક્વેશન એક સાથે કામ લાગતા હોય. તો બેસિક નો ઉપયોગ કરવાનો અને જે રીતે દાખલો ગણાતો હોય એ રીતે સરળતાથી ગણી નાખવાનું. લખી નાખો.